પેલા શ્લોકમાં ભગવાનને બુદ્ધિ અર્પણ કરી. દાદા ભીષ્મએ ભગવાનને કીધું, ભગવાન મારી બુદ્ધિ વિતૃષ્ણા છે, મારું મન સાવ તૃષ્ણા રહી છે, એટલે મારી બુદ્ધિને મારે તમારી સાથે પરણાવીશ. મારી બુદ્ધિ મારે આ ભગવાન સાથે, ભગવાનની કંઠી પહેરવી, કપાળમાં તિલક કરવું, એના નામની માળા જીપા કરવી, બીજું કાંઈ નથી. બ્રહ્મ સંબંધ એટલે જીવને ઈશ્વર સાથે પરણાવવાની વિધિ. એટલે તો ઉપનિષદોમાં લખ્યું છે કે આ બધા બેઠાની બધી ગોપીઓ છે. ગોપાલ તો એક જ છે, એનું નામ કૃષ્ણ છે, દ્વારિકાનો નાથ રામ, જે કંઈ કહો, બાકી બધા ગોપીઓ એટલે શું કે જે ઇન્દ્રિયો વડે પોતાનું જીવન ચલાવે છે, જે સતત ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે, ગો નામ ઇન્દ્રિય, એ ઇન્દ્રિયો યુક્ત જીવ પરમાત્માનું સ્મરણ કરે એટલે એ ગોપી ભાવ. અને એટલા માટે દાદા ભીષ્મએ કીધું કે દાદા કહે છે કે મારી ઈચ્છા છે, મારી બુદ્ધિ મારે તમારી સાથે પરણાવીશ. તો ચાલો પરણાવી હોય તો શું જોવું પડે? કેવા રૂપાળા છે એ જોવું પડે. એટલે પછી લખ્યું છે ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરામ. પણ અહીંયા પછી પાઠ પાડી દીધા કે જો ભાઈ દરેક માણસ અલગ અલગ વસ્તુ દીકરામાં ગોતતા હોય. જેમ કે કન્યા વરયતિ રૂપમ, જેના લગ્ન થવાના છે એ દીકરી કે દીકરો ગોતતા હોય હું કે રૂપાળી કે રૂપાળો મળી જાય તો હારું. દીકરી કે દીકરો ગોતે, શું ગોતે? રૂપ ગોતે. કન્યા વરયતિ રૂપમ, પણ દીકરી કે દીકરાની માં શું ગોતે? માતા વિતમ, માં ગોતે કે જમાઈ રૂપિયા વાળા મળે તો હારું, દીકરીને ઓછી ઉપાધિ. અને દીકરાની માય ગોતે કે હારી વેલ હારી મળે તો હારું, કન્યાદાનમાં. તે હામું છે ને, એમાં ક્યાં વાંધો છે ભાઈ? માતા વિતમ, માં ગોતે મારો જમાઈ. અને અમથી હાહુનો નિયમ જ હોય, એને જમાઈ જેવો રૂપાળો કોઈ લાગે જ નહીં, એના જ વખાણ કર્યા કરે ને. ક્યાં કેવી હાહુ માથા ભારે હોય જે જમાઈને વઢતી હોય, બાકી લગભગ હાહુ દીકરા કરતા જમાઈના વખાણ વધારે કરે, અને દીકરો ભાઈ કરતા હાળાના વખાણ વધારે કરે. શાલકો બુદ્ધિદાયક. આ તમને એમ નો થાય ને કે રહી ગયો એમ. એટલે ભગવાન કન્યા વરયતિ રૂપમ માતા વીતમ પિતા શ્રુતમ. કન્યાનો બાપ શું ગોતતો હોય કે 5 પૈસા ઓછો કમાતો હોય ને એ ચાલશે, પણ વ્યસન વિનાનો, વ્યભિચાર વિનાનો, સારા લક્ષણ વાળો, સારા સંસ્કાર વાળો, 5 સારા માણસ હારે બેઠું વાળો જો મળી જાય તો મારું કામ થઈ જાય, મારી દીકરી સુખેથી રહે. એટલા માટે રૂપ આપણે ત્યાં તો કીધું છે ને, એક ભર રે જો બનિયામાં બેઠા બેની બા, દાદાએ હસીને. દીકરીને દાદાએ પોતાની પાસે બેસાડી, ખોળામાં બેસાડી. કારણ કે દીકરી બાપને વાત ન કરે, દાદાને વાત કરે. કારણ કે હંમેશા ત્રીજી પેઢી હારે જ કનેક્ટિવિટી હોય. મેં હમણાં સાંભળ્યું, વાંચ્યું, મને એવું સાંભળવા મળ્યું કે દીકરી કે દીકરો એને દાદા હારે સીધું કનેક્શન હોય, વચ્ચેની પેઢીને નહીં, કારણ કે એનો અંશ છે. એટલે દાદાએ દીકરીને પોતાના પાસે બેસાડીને માથે હાથ મૂકીને પૂછ્યું, બોલ બેન મજામાં, કેમ છો દીકરી? સારું છે ને? હવે જો દીકરા, તને વળાવી પડશે, તું વહી જાય ગમે તો નહીં, પણ તારા માટે મૂર્તિઓ ગોતવાનો છે. બોલ કેવો જોઈએ છે? રૂપિયા વાળો ગોતવો છે, ઊંચો હોય ને એવો ગોતવો છે. ત્યારે દીકરીએ ના પાડી છે કે એક ઊંચો તેવર ના ગોતો દાદાજી, ઊંચો તે નીત નેવા. ઊંચો માને હાઈટ ની વાત નથી ભગવાન. એટલો બધો ઊંચો નહીં ગોતતા કે જેને આપણા નેવારે માથું ભટકાઈ જાય, જે પંખા સામે બેઠો બેઠો નેપકિન લૂછા જ કરે, ગરમી છા કરે, જેને આપણા ફળિયામાં ફાવે નહીં, જેને આપણા ખાટલામાં ફાવે નહીં, જેને આપણા ગોળાનું પાણી ન ભાવે, જેને આપણે ત્યાં ઉઠવું બેઠવું, આપણું બાથરૂમ ન ગમે, આપણું કાંઈ ન ગમે, એવો ઊંચો નહીં ગોતતા. એની કરતાં આપણી જેવો હોય ને સાદો, જેને આપણી ઘરે આવે ને તો આસની હાથે લઈ લેવામાં ક્ષોભ ન થાય, એ ઊંચાની વાત છે. એક કાળો તેવરના ગોતો કાળો તે કુટુંબ. કાળો માને કોઈ કલરની વાત નથી, રંગની વાત નથી. કાળો એટલે જેના જીવનમાં ચરિત્રમાં નકરા ડાઘા છે, જેનું કેરેક્ટર બહુ
બહુ ખરાબ છે. એવો માણસ એ પછી ગમે એ લારીએ ઊભો હશે, ગમે એ દુકાનમાંથી નીકળશે, ગમે એ ગાડીમાંથી નીકળશે, ગમે એ પોલીસ સ્ટેશનમાંથી નીકળશે. એટલે દાદાને દીકરીએ ના પાડી કે દાદા એવો કાળો નહીં ગોતતા, આમ ભલે રૂપાળો હોય પણ આમ બધા પ્રકારના લક્ષણોથી યુક્ત હોય એવો ન જોતો. એની કરતાં થોડો ભલે બીજી બધી વાતે ઓછું હોય પણ કાંઈક સંસ્કારવાળો હોય કે જેની ભેગી નીકળું તો હું સારી લાગું. આની વાત છે ભગવાન. એટલા માટે કન્યાવરયતિ રૂપમ માતાજીતમ પિતાશ્રુતમ બાંધવાનામ કુલમિચ્છન્તિ મિષ્ટાનેતરા. ખેર લગ્નની વાત આવી છે તો કઈ બસ બહુ બીજું કંઈ નહીં, પણ હંમેશા એવું પાત્ર ગોતવું જોઈએ, એવી જગ્યાએ દીકરી કે દીકરાને પરણાવવા જોઈએ. હવે દીકરા તો ગમે ત્યાં પરણાવી દેવા ત્યારે જ છે બધા કે હા પાડવા જોઈએ, ગમે એ હોય હા પરણાવી દેવાની વાત છે. દીકરીઓનો ઓપ્શન છે અત્યારે, પણ એ દીકરીઓને પણ એક લાગણી ભરી પ્રેમ ભરી ટકોર, બહુ સંપત્તિ, બહુ રૂપિયા, બહુ અબજોપતિ, એવું બહુ આશામ ન રહેવું. તમારાથી જેટલું હચવાય એવું છે, તમે જેટલું મેનેજ કરી શકો એમ છો ને ત્યાં, નહીતર પછી એમાં બંગલાવાળાનો વાક નથી, તમારો વાક નથી. કારણ કે એ લોકોને રહેવાની રૂટી બંગલાની છે, તમને 1 BHK ની ટેવ છે. એટલે ત્યાં જાઓ ને પછી પરસેવો વળી જાય, પછી એ કાંઈક બીજા તમને કાંઈક કહે કે બંગલાવાળા બહુ ભૂંડા હોય, એમાં એનો વાક નથી. એની પ્રણાલી અલગ છે, તમારી પ્રણાલી અલગ છે. તમારે એની જે મેનેજ કરવાની ત્રેવડ હોય કંઈ વાંધો નહીં ગોતો, પણ તમારી કેપેસિટી 2 રૂમ વાળવાની છે, 2 રૂમ વાળું જ ગોતો. આ તો પહોંચાય નહીં. એટલે પછી ઓલા મોટા થઈ ગયા એટલે બધા મોટા ખોટા નથી. ઘણા મોટા હવારના પરમાં શિક્ષાપત્રી વાંચે છે, ઘણા મોટાઓની ઘરે હવારના પરમાં યમુનાજીના પાઠ થાય છે, ઘણા યમનાષ્ટકના પાઠ કરે એવા મોટાઓને અમે ઓળખીએ છીએ. આપણે કારણ વિનાના સંપત્તિ વાળા થઈ અને સીધી આંગળી ચીંધતા શીખી ગયા, બહુ રૂપિયા થઈ ગયા આમ કરે ને તેમ કરે, એવું કાંઈ ન હોય ભગવાન. એ પછી આપણી દ્રષ્ટિ એવું ગોતે છે એટલે આપણને એવા જ દેખાય જ્યાં જોઈએ ત્યાં. સંપત્તિ અને સંસ્કાર બેય જોડે હોય એવા કેટલાય લોકોને હું ઓળખું છું, એવા કેટલાય ઘરોમાં હું જઈને બેઠો છું, એવા કેટલાય જોડા સાથે મેં વાતો કરી છે કે જ્યાં સંપત્તિ પણ છે, સંસ્કાર પણ છે, સારા મંદિરિયા પણ છે. એટલા માટે ભગવાન એવું પાત્ર આ જીવન છે ભગવાન, કોઈ રમત નથી. આ કાંઈ ઢીંગલીના ખેલ થોડા છે તો તમે ઘડીક થાય તો મજા કરો, ઘડીક થાય પાછા ભાગી જાઓ, દોડી જાઓ, નાસી જાઓ, મરી જાઓ. આ બધું એવું નહીં કરો ભગવાન. એટલા માટે એની સાથે પરણો, એની સાથે સંસાર માંડો જેની ઉપર તમને ખૂબ સ્નેહ છે. અને તો જ એ જ સાચું છે ભગવાન. જેને તમે સ્વીકાર્યો છે એને દરેક અવસ્થામાં સ્વીકારો તો જ તમે પતિ કે પત્ની સાચા. કરોડો રૂપિયા પતિના ખાતામાં પડ્યા હોય તો દાંત કાઢો, સ્માઇલિંગ ફેસ હોય જ, પણ જેથી ધંધામાં ખોટ જાય તેથી હાથ પકડી અને ઘરેણાની ડબલી આપી દે કે જા વેચી નાખો, ઉપાધિ કરતા નહીં.